કુંભારિયાથી જેતવાસ ગામ વચ્ચે આવેલ વર્ષો જૂનું જર્જરિત પુલ ન બનતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગંભીરા પુલ દુર્ઘટના બાદ 2 મહિના અગાઉ ગામ લોકોએ દાંતા પ્રાંત અધિકારી અને સર્કલ ઓફિસરને રજૂઆત કરતા તાત્કાલિક પંચનામું કરી પુલ ઉપર વાહન વ્યવહાર અને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આજ સુધી નવો પુલ બનાવવાની કોઈ કાર્યવાહી ન થતા ગામ લોકો ફરી એકઠા થયા હતા અને તંત્ર સામે લોકો સવાલ કરી રહ્યા છે। હાલ પુલ વચ્ચેથી બેસી ગયો છે, તિરાડો પડી ગઈ છે અને નીચે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, જેને કારણે શાળાના બાળકો, મહિલાઓ અને વડીલોને ભારે ભય લાગી રહ્યો છે। ડિલિવરી સમયે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, ત્યારે આવનારા ચોમાસા પહેલા તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે અને રસ્તો પણ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। કરી હતી આગળ પણ કોઈ કાર્યવાહી થાય છોકરાઓને મોટા લોકો બધા તકલીફ પડે, બધાને તકલીફ પડે, છોકરાઓની સ્કૂલ જવાની તકલીફ પડે, મોટા લોકોને ડિલિવરી બૈરીને હોય એ તકલીફ પડે જવાની ને આવવાની। હવે શું કહેવા માંગો છો? એ પુલ બનાવવાનું વરસાદ પહેલું બની જાય તો સારું છે। અમારે અહીંયા પુલ તૂટી ગયો, જવા માટે રસ્તો એટલે પુલ તૂટી ગયો એટલે કોઈક લઈ જવા માટે તકલીફ પડે છે। ક્યારનો તૂટી ગયો છે, વરસાદના કારણે એ નાળાનું ખૂબ અઘરું થઈ જાય છે જવા માટે, એટલે લોકોને તકલીફ। અમારે આ પુલ બનાવી આલો એવી માંગ છે। અમારા વરસાદ આવ્યો તો એના પહેલા દબી ગયો છે, પુલ તૂટવાની તૈયારીમાં છે। તો તમે રજૂઆત આગળ કરી હતી? હા, રજૂઆત કરી હતી, કોઈ નિકાલ નથી।